હાય ગાઈસ, મારું નામ છે દિલીપ કાગડિયા. આ છે મારી દીકરી ત્રિષા. અમે આવી ગયા છે દુકાને. આપણે જઈએ છીએ પોરબંદર, જ્યાં ત્રિષા અને રૂહીના દાંત ચેકઅપ કરાવવાના છે. આપણે એવું શુભ હોસ્પિટલમાં અત્યારે હાલમાં રસ્તામાં છે. જો આ ગાડા જાય છે. તો ગાઈસ, આપણે શુભ ડેન્ટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે મૂકી ગયા છે. અને આ આવ્યું છે પોરબંદરના જૂના ફુવારા પાસે. અને આ છે અહીંનો જૂનો ફુવારો. આ જૂનો ફુવારો છે. અને આ છે શુભ મલ્ટી સ્પેશિયાલિસ્ટ દાંતનું દવાખાનું. અને એક જ બિલ્ડિંગમાં અવલ હોસ્પિટલ અને આઈસીયુ ચિલ્ડ્રન હોસ્પિટલ આવી છે. તો જાય છે હવે આપણે હોસ્પિટલની અંદર, જ્યાં ત્રિષા, રૂહી ને એના મમ્મી છે. ત્રિષાબેન બેઠા છે અમારે. શું કરવા ગઈ હતી ત્રિષા? હે? ફોન દેવા ગઈ હતી. જોવા જેવું મોટું થઈ ગયું. રૂહીને 2 દાંત રિપેર કર્યા છે. એક દાંત સાફ કર્યો છે. એક દાંતમાં સિમેન્ટ ભર્યો છે. એક દાંતમાં હજી 5 દિવસ પછી પાછો સિમેન્ટ ભરવા આવવાનો છે. એક દાંત કાઢી જ નાખ્યો. એક દાંત હાવ સાફ કરી નાખ્યો. $5000 ચાંદલો કરી દીધો છે. હોસ્પિટલમાં. અને હવે આપણે જવાનું છે અમારા મામાના ઘરે. મામાના ઘરે જઈ જમવાનું આજ કાર્યક્રમ ત્યાં મામાના ઘરે છે. બાકી અમારે રૂહીને અમારે આજે જમવાનું છે વેનીલા આઈસ્ક્રીમ. મામાના ઘરે આવીને સોફા ઉપર બેસી ગયા છે. રૂહીને આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ થઈ ગયું. રવિવાર સુધી એને કડક કોઈ વસ્તુ આપવાની છે નહીં, એટલે આઈસ્ક્રીમ, શીરો, રાબ એવું બધું ઠંડુ ઠંડુ. રાબે ગરમ નહીં, ઠંડી ખાવાની. અને શીરો ને એવું ખાવાનું.
પણ કઠોળ કોઈ વસ્તુ આપવાની નથી. એટલે એ અત્યારે જો આઈસ્ક્રીમ ખાય છે, એની હારે ત્રિષા પણ ચાલુ છે. મારા પપ્પા તો જમવા બેસી ગયા છે. અમે જમવા બેસી ગયા છીએ. ટ્રેન થઈ ગયું છે. છૂટે નહીં છૂટું. છોકરું આઈસ્ક્રીમ લઈને આમ ગળી ગયું છે અંદર. જો આમ 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 બતાવે જો. જો 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 આઈસ્ક્રીમ ખાઈ લે, બધા ખાઈ લે. આપણે દાળ કઢાવી લે જમી છે. મહાવીર આઈસ્ક્રીમ બગોદર આવી ગયા છે હવે ગામમાં. તો બધા પોતપોતાની સીટ લઈને ગોઠવાઈ ગયા છે. આ અમારી દુકાન પૂગી ગયા જો, ઓળિયા રેજન્સી.